નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર એકાઉન્ટ ભાગ 2માં ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર અને તેનું વિશ્લેષણ, જેનો ગુણભાર છે 8 માર્ક્સ, જેમાં 2 માર્ક્સના MCQ, 2 માર્ક્સના વેરી શોર્ટ ક્વેશ્ચન અને 4 માર્ક્સનો દાખલો પૂછાય છે। બરાબર, આપણે લાસ્ટ લેક્ચરની અંદર હિસાબી ગુણોત્તરની રજૂઆત કેટલા સ્વરૂપે થઈ તે ખાલી જોયું હતું। તો આજે આપણે હિસાબી ગુણોત્તરોની રજૂઆત કેટલા સ્વરૂપે થાય છે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છીએ। તો હિસાબી ગુણોત્તરોની રજૂઆત 5 સ્વરૂપે થાય છે। પેલું છે પ્રમાણના સ્વરૂપે, બીજું છે ટકાવારીના સ્વરૂપે, ત્રીજું છે વાર કે વખતના સ્વરૂપે, ચોથું છે અપૂર્ણાંક સ્વરૂપે અને પાંચમું છે દિવસો, અઠવાડિયા અથવા તો મહિનાના સ્વરૂપે। તો ચાલો સૌપ્રથમ જોઈએ પ્રમાણના સ્વરૂપે ગુણોત્તરોની રજૂઆત। બરાબર, તો આ સ્વરૂપમાં બે ઘટકો વચ્ચેના સંબંધના આધારે એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં દર્શાવીને તેનું પ્રમાણ શોધવામાં આવે છે। પ્રમાણના સ્વરૂપે ગુણોત્તરોની રજૂઆત કેવી રીતના થાય? તો આ સ્વરૂપની અંદર બે ઘટકો વચ્ચેના સંબંધના આધારે એક રકમ તમારે ક્યાં રાખવાની છે? અંશમાં, અને બીજી રકમ ક્યાં રાખવાની છે? છેદમાં દર્શાવીને તેનું પ્રમાણ શોધવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ચાલુ ગુણોત્તરો પ્રવાહિતતા માપવા માટે ઉપયોગી છે। બરાબર, એટલે એને કયા સ્વરૂપે દર્શાવી શકાય છે? પ્રમાણના સ્વરૂપે દર્શાવી શકાય છે। તો ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતોના છેદમાં ચાલુ દેવા। બરાબર, તો તમારી પાસે ચાલુ મિલકતો તમને આપેલી છે 3 લાખ અને ચાલુ દેવા છે તમારી પાસે 2 લાખ। તો 3 લાખ ભાગ્યા 2 લાખ કરો એટલે 1.5 થાય। હવે 1.5 એ તમારું શું આવ્યું? ચાલુ ગુણોત્તર। તો ચાલુ ગુણોત્તરને કયા સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે? પ્રમાણના સ્વરૂપે દર્શાવવામાં આવે છે। તો તમે એને 1.5/1 અથવા તો 1.5 લખી શકો। બરાબર, આ જેમ 1 છે એ તમારું કયું સ્વરૂપ થયું? પ્રમાણનું સ્વરૂપ થયું। બરાબર, તેના પરથી શું જાણી શકાય કે ચાલુ મિલકતો સામે ચાલુ દેવાનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે। ખબર પડી ગઈ? ત્યારબાદ આવે છે નંબર 2 ટકાવારીના સ્વરૂપે। કયા સ્વરૂપે? ટકાવારીના સ્વરૂપે। તો આ સ્વરૂપમાં બે અંગો વચ્ચેના સંબંધના આધારે એક રકમ છેદમાં અને એક રકમ અંશમાં દર્શાવીને તેમની ટકાવારી શોધવામાં આવે છે। શું કીધું? આ સ્વરૂપમાં બે અંગો વચ્ચેના સંબંધના આધારે એક રકમ તમારે ક્યાં મૂકવાની છે? છેદમાં, અને એક રકમ તમારે ક્યાં મૂકવાની છે? અંશમાં દર્શાવીને તેમની ટકાવારી શોધવામાં આવે છે। શું મેળવવાનું છે? ટકાવારી। પેલામાં પ્રમાણ હતું, આમાં શું છે? ટકાવારી। બરાબર, તો એક્ઝામ્પલ તરીકે ચોખા નફાનો ગુણોત્તર। તો ચોખા નફાનો ગુણોત્તર બરાબર ચોખા નફાના છેદમાં વેચાણ ગુણ્યા 100। તો આપણી પાસે ચોખા નફાનું આ એક સૂત્ર છે। તો અહીંયા તમને ચોખ્ખો નફો આપેલો છે 60,000 છેદમાં 3 લાખ। બરાબર, તો 60,000 છેદમાં 3 લાખ ગુણ્યા 100 કરો એટલે 20%। તમને શું મળ્યા? 20%। બરાબર, આપણે કયા સ્વરૂપે દર્શાવ્યું? ટકાવારીના સ્વરૂપે। તો તમારે છેલ્લે શું દર્શાવવું ફરજિયાત છે? ટકાનું નિશાન કરવું ફરજિયાત છે। ખબર પડી ગઈ આ વસ્તુ? હવે આવે છે નંબર 3 વાર કે વખતના સ્વરૂપે। પેલું જોયું આપણે શેના સ્વરૂપે? પ્રમાણના સ્વરૂપે। બીજું જોયું ટકાવારીના સ્વરૂપે। હવે ત્રીજું જોવાનું છે વાર કે વખતના સ્વરૂપે। આ સ્વરૂપમાં પણ પ્રમાણમાં દર્શાવાતા ગુણોત્તરની જેમ એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં દર્શાવવામાં આવે છે। બરાબર, શેમાં દર્શાવવામાં આવે છે? એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં। તો પણ પ્રમાણના સ્થાને સમયના સ્વરૂપે ગુણોત્તરોનું અર્થઘટન કરવામાં આવે છે। કયા સ્થાને? પ્રમાણના સ્થાને કયા સ્વરૂપનું? સમયના સ્વરૂપના ગુણોત્તરોનું અર્થઘટન કરવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે સ્ટોકનો ચલન દર। આ પ્રકારના સ્વરૂપો આ પ્રકારના ખાસ અંગો માટે ઉપયોગમાં લેવામાં આવે છે। આ પ્રકારના ખાસ અંગો એટલે સ્ટોકનો ચલન દર, બરાબર,
સ્ટોક ચલણ દર બરાબર વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક. બરાબર, સ્ટોક ચલણ દરનું સૂત્ર શું છે? વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ 3 લાખ તમને વેચેલ માલની પડતર આપેલી છે અને સરેરાશ સ્ટોક કેટલો આપેલો છે? 1 લાખ. તો તમારો જવાબ શું આવ્યો? 3 વખત અથવા તો 3 વાર. તો તમારે અહીંયા વખત લખવું ફરજિયાત છે અથવા તો વાર લખવું ફરજિયાત છે. શું કામ? કારણ કે આપણે ગુણોત્તરોને વાર કે વખતના સ્વરૂપે જોવાના છે એટલા માટે. ખબર પડી ગઈ? તો તમારો જે જવાબ આવે એની પાછળ તમારે વખત અથવા તો વાર લખવું ફરજિયાત છે. બરાબર. હવે આવે છે નંબર 4, અપૂર્ણાંક સ્વરૂપે. આ પ્રકારના ગુણોત્તરમાં ઘણી વખત કોઈ એક અંગનું પ્રમાણ અન્ય અંગ સામે કેટલું છે તે જાણવા માટે આ સ્વરૂપનો ઉપયોગ થાય છે. અપૂર્ણાંક સ્વરૂપે તમને ગુણોત્તર ક્યારે જોવા મળે? કે ઘણી વખત કોઈ એક અંગનું પ્રમાણ અન્ય અંગ સામે કેટલા પ્રમાણમાં છે તે જાણવા માટે આ ગુણોત્તરના સ્વરૂપનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ધંધાકીય એકમની શેર મૂડી 5 લાખ રૂપિયા છે તો તેની સામે મિલકતોનો ભાગ કેટલો છે? 2/5 ભાગ છે. તો આ જે પ્રમાણ આવ્યું છે તે તમારું કેવું છે? અપૂર્ણાંક છે. કેવું છે? અપૂર્ણાંક સ્વરૂપ છે. ખબર પડી ગઈ? હવે આવે છે નંબર 5, દિવસો, અઠવાડિયા અને મહિના સ્વરૂપે. કયા કયા? દિવસો, અઠવાડિયા અને મહિનાના સ્વરૂપે. તો હિસાબી પદ્ધતિમાં અમુક પ્રકારના ગુણોત્તરો સમયગાળાની ગણતરી દર્શાવવા માટે ઉપયોગી બને છે. શેમાં? હિસાબી પદ્ધતિમાં અમુક પ્રકારના ગુણોત્તરો સમયગાળાની ગણતરી દર્શાવવા માટે ઉપયોગી બને છે. તો આ સમયગાળો દિવસો, અઠવાડિયા અને મહિના સ્વરૂપે ગણવામાં આવે છે. આ સમયગાળો કયા સ્વરૂપે ગણવામાં આવે છે? દિવસો, અઠવાડિયા અને મહિનાઓના સ્વરૂપે ગણવામાં આવે છે. તો આ સમયગાળો ઉઘરાણી કેટલા સમયમાં મળશે? આ સમયગાળામાં શું કીધું? ઉઘરાણી કેટલા સમયમાં મળશે અથવા તો ચૂકવણી કેટલા દિવસોમાં થશે? શું કીધું? ઉઘરાણી કેટલા સમયમાં મળશે અને ચૂકવણી કેટલા દિવસોમાં થશે તે અંગેની માહિતી મેળવી શકાય છે. તે અંગેની શું થાય છે? માહિતી મેળવી શકાય છે. દાખલા તરીકે ઉઘરાણીની મુદત બરાબર દેવાદારો પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા 365, એટલે તમને જે ગણતરીના દિવસો આપેલા હોય તે. બરાબર. હવે તમારી પાસે દેવાદારો છે 50,000 રૂપિયા, તમારી પાસે લેણી હુંડી છે 23,000 રૂપિયા અને તમારી પાસે ઉધાર વેચાણ છે 7,30,000 અને તમારા ગણતરીના દિવસો કેટલા છે? 365. બરાબર. તો 73,000 છેદમાં 7,30,000 ગુણ્યા 365 એટલે કેટલા એવા? 36.5 દિવસ અથવા તો 37 દિવસ. તો આ જે દિવસ આવ્યા છે, બરાબર, આ દિવસની અંદર તમે કેટલા સમયમાં ઉઘરાણી મળશે અથવા તો કેટલા દિવસોમાં તમે ચૂકવણી કરી શકશો તેની માહિતી જાણી શકાય છે. હવે જ્યારે દિવસો, અઠવાડિયા અને મહિના સ્વરૂપે ગુણોત્તરોનું વિશ્લેષણ હોય તો તમારે પાછળ દિવસ લખવો, મહિના લખવા અથવા તો અઠવાડિયા લખવાની ફરજિયાત જરૂર પડે છે. બરાબર. આમ ગુણોત્તરોની ગણતરી અને રજૂઆત જુદા જુદા સ્વરૂપે અથવા તો જુદી જુદી રીતે કરી શકાય છે. એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે તમામ ગુણોત્તરો ઉપર દર્શાવેલ બધા સ્વરૂપે દર્શાવાતા નથી. એટલે તમે ચોખ્ખા નફાના ગુણોત્તરને દિવસો, અઠવાડિયા કે મહિનાના સ્વરૂપે દર્શાવી શકો નહીં. ચોખ્ખા નફાના ગુણોત્તરને તમારે ફક્ત ટકાવારીના સ્વરૂપે જ દર્શાવવા પડે છે. બરાબર. દાખલા તરીકે તમને કહીએ તો પ્રમાણનો ગુણોત્તર હોય તો તમે એને સમયના સ્વરૂપે દર્શાવી શકો નહીં. ટકાવારીના ગુણોત્તરને તમે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકો નહીં. બરાબર. હવે જોઈએ ગુણોત્તરોનું વર્ગીકરણ. ગુણોત્તરોનું વર્ગીકરણ તમે બે રીતે કરી શકો છો. પેલું છે પ્રણાલિકાગત વર્ગીકરણ અને બીજું છે કાર્યાનુસાર વર્ગીકરણ. કયું? પ્રણાલિકાગત વર્ગીકરણ અને કાર્યાનુસાર વર્ગીકરણ.
તો પેલું જોઈએ પ્રણાલિકાગત વર્ગીકરણ, બરાબર। પ્રણાલિકાગત વર્ગીકરણની અંદર હિસાબી ગુણોત્તરોની ગણતરી નાણાકીય પત્રકોના આધારે કરવામાં આવે છે। કયા પત્રકોના આધારે? નાણાકીય પત્રકોના આધારે, જેમાં વેપાર ખાતાનો, નફા નુકસાન ખાતાનો અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે, બરાબર। હવે એટલે પ્રણાલિકાગત વર્ગીકરણના આધારે ગુણોત્તરોના 3 પ્રકાર પડે છે। પેલું છે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાનો ગુણોત્તરો, નંબર 2 પાકા સરવૈયાના ગુણોત્તરો અને નંબર 3 મિશ્ર ગુણોત્તરો। કેટલા? એક તો વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરો, નંબર 2 પાકા સરવૈયાના ગુણોત્તરો અને નંબર 3 મિશ્ર ગુણોત્તરો, બરાબર। તમારે ગુણોત્તરોનું વર્ગીકરણ ખાલી યાદ રાખવાનું છે। પેલું છે પ્રણાલિકાગત વર્ગીકરણ અને બીજું આવે છે કાર્યાનુસાર વર્ગીકરણ। હવે પ્રણાલિકાગત વર્ગીકરણની અંદર 3, પેલું વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરો, નંબર 2 પાકા સરવૈયાના ગુણોત્તરો અને નંબર 3 મિશ્ર ગુણોત્તરો। હવે નંબર 2 જોઈએ કાર્યાનુસાર વર્ગીકરણ। કાર્યાનુસાર વર્ગીકરણની અંદર કોઈપણ ધંધાકીય એકમની નાણાકીય તંદુરસ્તીને માપવા અથવા તો જાણવા અથવા તો વિવિધ પાસાઓની જાણકારી મેળવવા માટે કાર્યાનુસાર ગુણોત્તરોનું વર્ગીકરણ કરવામાં આવે છે, બરાબર। આ ગુણોત્તર પરથી ધંધાકીય એકમની નાણાકીય તંદુરસ્તીને માપી શકાય છે અને વિવિધ પાસાની જાણકારી મેળવી શકાય છે, જેની અંદર 4 પ્રકારના ગુણોત્તરોનો સમાવેશ થાય છે। પેલું છે નફાકારકતાના ગુણોત્તરો, નંબર 2 તરલતાના ગુણોત્તરો, નંબર 3 સદ્ધરતાના ગુણોત્તરો અને નંબર 4 કાર્યક્ષમતા અથવા તો પ્રવૃત્તિના ગુણોત્તરો। ફરીથી કાર્યાનુસાર વર્ગીકરણની અંદર કેટલા પ્રકારના ગુણોત્તરનો સમાવેશ થાય છે? 4 પ્રકારના। પેલું છે નફાકારકતાના ગુણોત્તરો, બીજું છે તરલતાના ગુણોત્તરો, નંબર 3 સદ્ધરતાના ગુણોત્તરો અને નંબર 4 કાર્યક્ષમતા અથવા તો પ્રવૃત્તિના ગુણોત્તરો। ખબર પડી ગઈ? હવે જોઈએ નફાકારકતાના ગુણોત્તરો। તો નફાકારકતાના ગુણોત્તરોની અંદર 4 પ્રકારના ગુણોત્તરોનો સમાવેશ થાય છે। પેલું કાચા નફાનો ગુણોત્તર, બીજું ચોખ્ખા નફાનો ગુણોત્તર, ત્રીજું કામગીરી નફાનો ગુણોત્તર અને ચોથું છે કામગીરી ગુણોત્તર। નફાકારકતાના ગુણોત્તરોની અંદર કયા ગુણોત્તરનો સમાવેશ થાય છે? કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, કામગીરી નફાનો ગુણોત્તર અને કામગીરી ગુણોત્તર। ત્યારબાદ આવે છે નંબર 2 તરલતાના ગુણોત્તરો, બરાબર। તો તરલતાના ગુણોત્તરોની અંદર કેટલા પ્રકારના ગુણોત્તરનો સમાવેશ થાય છે? 2 પ્રકારના। પેલું છે ચાલુ ગુણોત્તર અને બીજું છે પ્રવાહી ગુણોત્તર। ખબર પડી ગઈ? કયા? ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર। ત્યારબાદ આવે છે નંબર 3 સદ્ધરતાના ગુણોત્તરો। તો સદ્ધરતાના ગુણોત્તરોની અંદર 4 પ્રકારના ગુણોત્તરોનો સમાવેશ થાય છે। પેલું છે દેવા ઇક્વિટી ગુણોત્તર, કુલ મિલકતો અને દેવાનો ગુણોત્તર, નંબર 3 માલિકી ગુણોત્તર અને નંબર 4 વ્યાજ આવરણ ગુણોત્તર। કયો? દેવા ઇક્વિટી ગુણોત્તર, કુલ મિલકતો અને દેવાનો ગુણોત્તર, માલિકી ગુણોત્તર અને વ્યાજ આવરણ ગુણોત્તર। ત્યારબાદ આવે છે નંબર 4 કાર્યક્ષમતાના ગુણોત્તર અથવા તો પ્રવૃત્તિના ગુણોત્તરો, જેની અંદર 4 પ્રકારનો સમાવેશ થાય છે। પેલું છે સ્ટોકનો ઉથલો અથવા તો ફેરબદલી, નંબર 2 કાર્યશીલ મૂડીનો ઉથલો અથવા તો ફેરબદલી, નંબર 3 દેવાદારનો ઉથલો અને નંબર 4 લેણદારનો ઉથલો। કયા? સ્ટોકનો ઉથલો, કાર્યશીલ મૂડીનો ઉથલો, દેવાદારનો ઉથલો અને લેણદારનો ઉથલો, બરાબર। તમારે 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી ગુણોત્તરો છે દેવાદાર અથવા તો લેણદારનો ઉથલો, બરાબર, કાચા નફાનો ચોખ્ખા નફાનો ગુણોત્તર, ચાલુ ગુણોત્તર અથવા તો પ્રવાહી ગુણોત્તર, બરાબર। તમારે હોય અને હોય જ તે। હવે ચાલુ વર્ષ માટે તમારે નફાકારકતાના ગુણોત્તરમાંથી ફક્ત ચોખ્ખા નફાનો ગુણોત્તર અને કાચા નફાના ગુણોત્તર વિશેનો જ અભ્યાસ કરવાનો છે। કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાના ગુણોત્તરનો અભ્યાસ કરવાનો નથી, બરાબર। પછી સદ્ધરતાના ગુણોત્તરો વિશેનો પણ અભ્યાસ કરવાનો નથી। એટલે તમારી પાસે હવે ફક્ત કયા ગુણોત્તર વધ્યા? તો કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર,
સ્ટોકનો ઉથલો, કાર્યશીલ મૂડીનો ઉથલો, દેવાદારનો ઉથલો અને લેણદારનો ઉથલો. ખબર પડી ગઈ? નફાકારકતાના બે ગુણોત્તરો, કાચા નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર, જેનો તમારે ચાલુ વર્ષ માટે અભ્યાસ કરવાનો છે. નંબર 2 તરલતાના ગુણોત્તરો, ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. નંબર 3 સદ્ધરતાના ગુણોત્તરો, જેનો તમારે ચાલુ વર્ષ માટે અભ્યાસ કરવાનો નથી, તમારા અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે. અને નંબર 4 કાર્યક્ષમતાના અથવા તો પ્રવૃત્તિના ગુણોત્તરો, જેમાં સ્ટોકનો ઉથલો, કાર્યશીલ મૂડીનો ઉથલો, દેવાદારનો ઉથલો અને લેણદારનો ઉથલો. બરાબર. હવે આજનું હોમવર્ક તમારે પેલું છે ગુણોત્તરોની રજૂઆત અને નંબર 2 ગુણોત્તરોનું વર્ગીકરણ તમારે પાકી નોટબુકની અંદર લખવાનું રહેશે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાર્યાનુસાર વર્ગીકરણના આધારે ગુણોત્તરના પ્રકારો જોશું અને તેના દાખલાના ગણતરીની શરૂઆત કરીશું.